એ રામ રામ ડાયરા ને મિત્રો, થોડા દિવસો પહેલાં માળિયા રેલવે અંડરબ્રિજમાં પાણી નીકળવાનું કાણું ભૂલાઈ જવાને કારણે બ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો હતો, જેની મજેદાર અને રસપ્રદ વાતો મીડિયામાં પ્રસિદ્ધ થઈ અને કુંભકર્ણની જેમ નિંદ્રામાં પોઢેલા તંત્રને કાને ટંકોરો વાગ્યો. એટલે તંત્ર સફાળું જાગ્યું અને જોયું, પણ તંત્ર કદાચ આળસ મરડી અને પાછું પોઢી જાત. ત્યારે તંત્રને થયું કે હવે સાલું જાગ્યા છે તો ચાલો ને પાણી કાઢતા જઈએ અને પછી આરામથી ઊંઘીએ. એટલે તંત્ર દ્વારા તાત્કાલિક રાતોરાત પાણી કાઢી અને બાજુમાં ધીમે ધીમે વહેતા ફલકુ નામના વોકડાને આપી દીધું કે ભાઈ આ લે શુદ્ધ પાણી, તારે કામ આવશે. અમારી પાસે પબ્લિક રાખવાની ના પાડે છે. અને પબ્લિકને પણ એમ થયું કે હાસ હવે અંડરબ્રિજ નીચેથી નીકળીશું, પણ બ્રિજની અંદરથી પાણી તો નીકળી ગયું. જ્યારે પાણીનો નાનો ભાઈ સેવાળ રહી જતા લપસણું થઈ ગયું. તંત્રને એમ થયું કે બિચારા રાહદારીઓ અંદર જશે અને કબડ્ડી રમશે તો હાડકા ભાંગશે. એટલે બ્રિજના નાકા પર બોર્ડ લગાવી રાખ્યો છે, જેથી ભોળી જનતા અંદર પ્રવેશ ન કરે. જ્યારે તંત્રને લાગ્યું કે સાલા એક કણાએ શું થાય, એટલે તંત્ર દ્વારા ઝીકી ઝાંકીને 2 કણા ઠોકી દેવામાં આવ્યા. સાલું આજીવન પાણી કાંઈ ભરાય નહીં, કાંઈ જનતા અવાજ ઉઠાવે છે ને બાકી જોરદાર. ચાલો મિત્રો, મળીએ ત્યારે ફરી વખત આવા જ એક નવા વિડીયોમાં.